હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં થઈશો તો જય માતાજી। તો તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયામાં। તો વિડીયામાં બન્યા રહેજો કન્ટિન્યુ। તો આપણે આવી ગયા છે માંડવીના ખેતરમાં। તો તમે જોઈ શકો છો આ નાની માંડવી છે અને સામે ખેતરમાં મોટી માંડવી। તો તમે જોઈ શકો છો આ રહી વાહે વાવી હતી અને ઓલીરી મોટી છે અને સરસ મજાનો। આમ તો સારો નથી સૂરજ ઉગ્યો, કેમ કે વાદળા થઈ ગયા છે, આગાહી એવું લાગે છે। તો બ્લોકમાં બન્યા રહેજો કન્ટિન્યુ। તો તમે જોઈ શકો છો તો આમાં નીંદવાના છે અને દાડી આવે છે। તો આમાં ઝીણું બહુ ખડશે, નાની માંડવી છે, દવા મારી દીધી ને તોય ઝીણું ખડતો છે। વિદ્યામાં બન્યા રહેજો। તો હાલો તમને દાડી આવે તો બતાવી, બધી દાડી આવી ગયા। તો વિદ્યામાં બન્યા રહેજો કન્ટિન્યુ। તો દોસ્તો આપણે લઈ લીધી છે દાંતેડી, તો આપણે નીંદવા માંડીએ। કાલે અડધું નીંદ નાખ્યું, અડધું નીંદવાનું બાકી, એટલે ફટાફટ નીંદવા માંડીએ। જોઈ શકો છો દાંતેડી છે અને આ ઠેલો। તો વિડીયામાં બન્યા રહેજો કન્ટિન્યુ। તો દોસ્તો આવી ગયા છે દાળિયા, તમે જોઈ શકો છો આ બધા નીંદે છે। તો વિડીયામાં બને। તો દોસ્તો બપોર થઈ ગયો છે, હવે અમે ખાવા જાય છે। તો વિડીયોમાં બન્યા રહેજો અંત તક। તો દાળિયા જાય છે, તમે જોઈ શકો છો। થોડુંક જ નીંદવાનું રહી ગયું છે, ઠેલા પડ્યા અહીં સુધી। તો વિડીયામાં બન્યા રહે। હેલો તો દોસ્તો આજ પડી ગઈ છે 6 વાગી ગયા છે, 6 ઉપર થઈ ગઈ છે। અમે હવે વાળી જાય છે। તો આ બ્લોગ અહીં સુધી, બાય બાય। કાલના બ્લોગમાં મળશું, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો।